हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 14 સંભાવના પ્રોબેબિલિટી। આપણે આજે સ્વાધ્યાય 14.1 ના પ્રશ્ન નંબર 24 અને 25 નું સોલ્યુશન જોઈએ। તો પ્રશ્ન 24 છે, પાસાને બે વખત ઉછાળવામાં આવે છે। નંબર 1, એક પણ વખત પાસા ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં। અને નંબર 2 છે, ઓછામાં ઓછી એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના શોધો। અહીં સૂચન આપી દીધું છે, એક પાસાને બે વાર કે બે પાસાને એક સાથે ઉછાળવા એ બંનેને એક જ પ્રયોગ ગણવામાં આવે છે। એટલે કે આપણે આગળના પ્રશ્નમાં ક્રમયુક્ત જોડ જોઈ ગયા 22મા પ્રશ્નમાં કે બે પાસાને રાખોડી અને ભૂરા પાસાને ઉછાળવાનાની ક્રમયુક્ત આપણે જોડ જોઈ। તો અહીંયા એક જ પાસાને બે વાર ઉછાળવાનું છે, તેમાં બે પાસાને એક સાથે ઉછાળેલા હતા, પરિણામ આપણને સરખા જ મળે છે। એટલે એક પાસાને બે વાર ઉછાળવાના પ્રયોગના કુલ પરિણામની સંખ્યા બરાબર 36। હવે પહેલો પ્રશ્ન છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં। તો નંબર 1, ધારો કે ઘટના એ બરાબર ઉપરના પૃષ્ઠ ઉપર એક પણ વખત 5 મળે નહીં। તો ઓછામાં ઓછી એક વાર 5 આવે તેવા 11 પરિણામ છે। કયા કયા? તો આ જેટલી આપણે 11 ક્રમયુક્ત જોડ લખેલી છે તેમાં પાસા ઉપર એક વાર 5 આવે છે। તો 1 5 2 5 3 5 4 5 5 5 6 5 5 1 5 2 5 3 5 5 એકવાર આવી ગયો છે એટલે ફરી નહીં લખવાનો, 5 4 અને 5 6। તો આવી 11 ક્રમયુક્ત જોડ છે જેના પર ઓછામાં ઓછો એક વાર 5 આવે છે। તો કુલ પરિણામ આપણી પાસે 36 છે। એટલે એક પણ વખત 5 ન મળે તેવા પરિણામની સંખ્યા કેટલી થવાની? તો 36માંથી એક વાર 5 આવે એ પરિણામ આપણે બાદ કરી દઈએ, ઓછામાં ઓછી એક વાર, પછી એકથી વધુ વાર એટલે કે બે વાર આવી શકે। તો એવા 11 પરિણામ આપણે બાદ કરી દઈએ 36માંથી કુલ પરિણામમાંથી, એટલે મળે છે 25। એટલે એક પણ વાર 5 ન મળે તેવા પરિણામ છે। તો માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 25। કેમ કે ઘટના એ આપણી શું છે, એક પણ વાર 5 ન મળે એની સંભાવના માંગેલી છે। માટે પી ઓફ એ બરાબર 25/36। અહીંયા ભાગ ઉડે એવું છે નથી એટલે આપણો આ જવાબ છે કે એક પણ વાર 5 ન મળે તેની સંભાવના છે 25/36। હવે બીજો પ્રશ્ન છે કે ઉપરના પૃષ્ઠ ઉપર ઓછામાં ઓછી એક વાર 5 મળે। તો એને ઘટના બી ધારી લઈએ। ઘટના બી બરાબર ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછા એક વાર 5 મળે। હવે આપણે ભાગ 1માં જોઈ ગયા ઉપરના પહેલા પ્રશ્નમાં કે આવા પરિણામ 11 છે। એટલે ભાગ 1માં દર્શાવ્યા મુજબ આવા પરિણામ 11 છે કે જેમાં ઓછામાં ઓછી એક વાર 5 મળે છે। માટે ઘટના બીને સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 11। માટે પી ઓફ બી બરાબર 11/36। આપણે બીજી રીતે ગણવું હોય તો ઘટના બી એ ઘટના એની પૂરક ઘટના છે। એટલે જે પી બી છે આપણો એ પી એ 12 થવાનો। ઘટના બી જે ઓછામાં ઓછી એક વાર 5 મળે તો એક પણ વાર 5 ન મળે તેની પૂરક ઘટના છે। એટલે પી એ 12 બરાબર 1 - પી એ બરાબર 1 - આપણો પી એ છે 25/36 જે બાદ કરી દઈએ તો 36 × 36 - 25 બંનેના છેદમાં 36। એટલે 36માંથી 25 જાય તો 11/36। તમે કોઈ પણ રીતે ગણી શકો। ઉપર આપણે પહેલો ભાગનો જવાબ શોધ્યો છે 25/36, તો એના પરથી આ મળી જાય। અથવા ઉપર આપણે કુલ પરિણામ 11 જે 5 ન મળે તેના શોધેલા છે તેનો અહીંયા ઉપયોગ કરો તો આ રીતે ગણાય। તમે કોઈ પણ રીતે આ પ્રશ્નનું સોલ્યુશન કરી શકો। હવે છે સ્વાધ્યાય 14.1નો પ્રશ્ન નંબર 25। નીચેનામાંથી કઈ દલીલ સાચી છે અને કઈ દલીલ સાચી નથી? જવાબ માટે કારણ આપો। આપણને દલીલ આપેલી છે એ સાચી છે કે નથી તે જવાબ કહેવાનો છે, અને સાચી હોય તો કેમ અને ખોટી હોય તો પણ કેમ એનું કારણ આપવાનું છે। નંબર 1 છે, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે તો 3 શક્યતાઓ મળે છે: 2 છાપ, 2 કાંટા અથવા પ્રત્યેકનો એક, કાં તો 1 છાપ 1 કાંટો। તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે, આવું કીધું છે। હવે આ દલીલ સાચી નથી। સમજો, 2 છાપ મળે છે, 2 કાંટા મળે છે, અને અથવા તો બેમાંથી એક પ્રત્યેકનો એક મળે છે, એટલે કે 1 છાપ 1 કાંટો મળે છે। એટલે
પણ આ દલીલ કેમ સાચી નથી? જ્યારે બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે ઘટનાઓ 3 મળે છે. કઈ કઈ ઘટના મળે? 2 છાપ મળે, 2 કાંટા મળે અથવા પ્રત્યેકનો 1 મળે, પરંતુ પરિણામો 4 મળે છે. જો 2 છાપ તેનું 1 પરિણામ, 2 કાંટાનું 1 પરિણામ, પણ પ્રત્યેકનો 1ના 2 પરિણામ મળે છે, HT અને TH. એટલે 2 છાપની સંભાવના 1/4, 2 કાંટાની સંભાવના 1/4 અને પ્રત્યેકનો 1 તેની સંભાવના 2/4, કેમ કે 2 આપણે સાનુકૂળ પરિણામ 2 મળે છે પ્રત્યેકનો 1 માટે, એટલે 2/4 એટલે 2 દુ 4 એટલે 1/2, 1/2. એટલે 1/3 જે સંભાવના મળે છે એ દલીલ ખોટી છે. 25મા પ્રશ્નનો બીજી દલીલ છે, જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામ મળે છે, અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. આપેલ દલીલ સાચી છે, કેમ કે જો પાસાને 1 વખત ઉછાળવામાં આવે તો કુલ આપણને 6 શક્ય પરિણામ મળે. કયા કયા? 1, 2, 3, 4, 5, 6. તેમાંથી 3 પરિણામ અયુગ્મ સંખ્યા 1, 3, 5. આપણને અયુગ્મ સંખ્યાની સંભાવના 1/2 કેટલી છે? તો આપણને અયુગ્મ સંખ્યા 3 મળે છે, એટલે એના સાનુકૂળ પરિણામ કેટલા થયા? 3. માટે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર 3/, કુલ પરિણામ 6 છે, એટલે 3/6 બરાબર 1/2. જે આપણને આ દલીલ આપેલી છે એ સાચી છે. તો આ છે આપણા સ્વાધ્યાય 14.1ના બધા પ્રશ્નોનું પૂરેપૂરું સોલ્યુશન. આ ચેપ્ટરમાં તમને કંઈ પણ સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હવે પછી આપણે આગળ નવા ચેપ્ટર પર જઈશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.